હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ગામડાથી લઈને શહેર સુધી ફાયર સેફટીના નામે સીલિંગ અભિયાન ચલાવતી જૂનાગઢ મહાનગરપાલિકા પોતાની જ મુખ્ય કચેરીમાં છેલ્લા 5 વર્ષથી ફાયર સિસ્ટમ વિના કાર્યરત છે. સરકારી નિયમો મુજબ ફાયર સિસ્ટમ અને ફાયર એનઓસી ફરજિયાત હોવા છતાં મનપાની બિલ્ડિંગમાં માત્ર અગ્નિશામક બાટલાઓના ભરોસે કામગીરી ચાલી રહી હોવાનું સામે આવતા તંત્રની કાર્યવાહી સામે સવાલો ઊભા થયા છે. જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતે સોમનાથ હરિદ્વાર વિશેષ ટ્રેન સેવાના પ્રારંભ નિમિત્તે ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર, શંખનાદ અને હર હર મહાદેવના જયઘોષ વચ્ચે સાધુ સંતો, ભાજપના આગેવાનો, કાર્યકરો અને નાગરિકોની ઉપસ્થિતિમાં ટ્રેનનું વધામણું કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં મજેવડી ગેટથી ભવનાથ જતા મુખ્ય માર્ગ પર પાણીની લાઈન ફાટતા રસ્તો ઘસી ગયો હતો, જેના કારણે મોટો ખાડો પડી ગયો છે. ખાડામાં કેટલાક લોકો પડી જવાના અહેવાલો સામે આવ્યા છે. જોકે કોઈ ગંભીર જાનહાનિ નોંધાઈ હોવાની માહિતી નથી. ઘટનાના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક ખાડો પૂરવા, પાણીની લાઈનનું સમારકામ કરવા તેમજ અકસ્માત ટાળવા માટે સ્થળે બેરિકેડિંગ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે. જૂનાગઢના શીતળાકુંડ રિનોવેશન મુદ્દે ચાલી રહેલું ઉપવાસ આંદોલન તંત્ર દ્વારા ગટરમાં આરસીસી કામ અને મંદિરમાં ગંદુ પાણી પડતું અટકાવવાની કામગીરી શરૂ થતા 14મા દિવસે સમાપ્ત થયું છે. વિપક્ષી નેતા લલિત પણસારાએ ઉપવાસીઓને પારણા કરાવતા જણાવ્યું કે રિનોવેશનના કામમાં વિલંબ થશે તો ફરી આંદોલન કરવામાં આવશે. જૂનાગઢના મધુરમ વિસ્તારના મારુતિનગરમાં છેલ્લા 4 વર્ષથી ખરાબ રસ્તાની સમસ્યા યથાવત છે. રસ્તાના ખાડામાં અગાઉ કાર અને આજે રેતી ભરેલું ટ્રેક્ટર ફસાતા તેને જેસીબીની મદદથી બહાર કાઢવું પડ્યું હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણીની લાઈન બાદ રસ્તો બનાવાયો નથી, જેના કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકી ભોગવવી પડે છે. 4 વર્ષ અગાઉ રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે. સિટી કવરેજમાં સમાચાર પ્રસિદ્ધ થયા બાદ કેશોદ બસ સ્ટેન્ડ નજીક ટ્રાન્સફોર્મરની ગાર્ડ ગ્રીલમાં ઉગી નીકળેલું પીપળાનું ઝાડ પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક દૂર કરવામાં આવ્યું છે. જોકે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવા જોખમી ટ્રાન્સફોર્મરો હોવાની ચર્ચા વચ્ચે સ્થાનિકોએ સમગ્ર શહેરમાં સર્વે કરી અને જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે આવેલા શ્રી કૃષ્ણ રૂકમણી યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા ₹43.72 કરોડના બીજા તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 2 વર્ષમાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટ હેઠળ માધવરાયજી મંદિર સહિત વિવિધ પૌરાણિક અને ધાર્મિક સ્થળોનો વિકાસ કરી માધવપુરને વૈશ્વિક ધાર્મિક પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાનો હેતુ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા રીનીટ યુજી 2026નું પરિણામ 20 જુલાઈ સુધી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. પરિણામ બાદ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી શકશે, જેમાં રેન્ક, પર્સન્ટાઇલ અને ક્વોલિફાઇંગ સ્થિતિની માહિતી ઉપલબ્ધ રહેશે. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદને કારણે સુરત, નવસારી અને વલસાડ જળબંબાકાર બન્યા છે. સુરતમાં પૂર જેવી સ્થિતિ વચ્ચે 9 લોકોના મોત થયા છે અને 3400થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અનેક વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાતા શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે, તેમજ કાપડ માર્કેટ સહિતની બજારો બંધ રાખવામાં આવી છે. રાજ્યના 195 તાલુકાઓમાં વરસાદ નોંધાતા દક્ષિણ ગુજરાત માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં સતત વરસાદને કારણે સૌરાષ્ટ્ર ગુજરાતના 11 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે 5 ડેમ 100% ભરાઈ ગયા છે. નર્મદા ડેમ 68.98% ભરાયો છે અને તેમાં હજુ પણ 23,805 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. અનેક અન્ય ડેમો પણ એલર્ટ અને વોર્નિંગ સ્તરે પહોંચતા તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.